હેલો ગાઈઝ, કેમ છો? સ્વાગત છે તમારું મસ્ત મજાના વ્લોગમાં। તો કેમ છો? તો બધા મજામાં જ છો। અને જુઓ, હમણાંથી વ્લોગ આવ્યો નહોતો કેમ કે મારી તબિયત ઠીક નથી, શરદી ઉધરસ ને તાવ ને એવું થઈ ગયું હતું કેમ કે અત્યારે વાયરસ ચાલુ છે, બે ઋતુ છે એટલે, અને અત્યારે ચોમાસાની ઋતુ છે એટલે તો મચ્છર ને બધું પડતું હોય એટલે એના લીધે થોડું ઘણું શરીર ઇફેક્ટ થઈ શકે છે। શિવ વ્લોગ બનાવે છે તો તમે શિવનો વ્લોગ એન્જોય કરો। તો ગાઈસ છો, આપણો ગિલોડીનો વેલો હવે પગરવા લાગે છે અને ગિલોડી પણ આવવા લાગી છે અને 2 વાર એનું શાક બનાવી દીધું છે, તમે જોઈ શકો। અને હમણાંથી હું તમને શું વાવ્યું છે પણ તમને બતાવી શકી નથી, તો અત્યારે થોડું ઘણું બતાવીશ। જો ગિલોડી આવવા લાગી છે અને આપણું સરગવો જો પોગર્યો બહુ મસ્ત મજાનો, અને મીઠો લીમડો પણ મસ્ત મજાનો થઈ ગયો છે। આપણે મીઠા લીમડાના પાન લેવાના છે કેમ કે આજે બનાવવાની છે કઢી, બાજરીના રોટલા અને ખીચડી। તો ચાલો મીઠો લીમડો લઈ લઈએ આપણે થોડો ઘણો ના શિવ તું ના તોડે બેટા, આપણે લીમડાને નીચેથી કટિંગ કરીશું ગાઈસ, નીચેથી કરીશું તો ઉપર ફાલ વધારે આવશે લીમડાનો એટલે। અને હું તમને બતાવું શું શું વાવ્યું છે આપણે। વાવવામાં તો આપણે વાવી દીધું છે। આ છે ભટ્ટા, જે ગુલાબી કલરના આવે છે એના છોડ છે, 2, 3 અને 4। અમુક ચોળી વાવી હતી એ બહુ ઉગી નથી, માપની ઉગી। એક આ છોડ જો અમુક ઉગ્યો, પછી અહીંયાથી ગવાર ઉગ્યો, પછી આ છે ભીંડા છે। પછી પાછા ભીંડા પૂરા થાય પછી પાછા રીંગણના 2 છોડ છે, એક આ છે, એક આ છે, આ છે, અને આ છે આપણે ટામેટાનો ધરું કર્યો છે, તમે જોઈ શકો। અને ગોવિંદબા શું કરે છે ચાલો તમને બતાવું। ગોવિંદબા કેમ છો? શું કરો તમે? છોકરાના પેક કૂતરોના પેક છોકરો જો વધારે શિવ હોય એકલી છોકરાઓ તો શિવ ગોવિંદબા તને કોઈ તારા ઉપર કોઈ છોકરો પહેરી ના જાય એટલે તું પહેરી જાય આમાં। જો ગાઈ કાલે બધી સાફ સફાઈ કરી દીધી અમે, હજી પણ કરવાની બાકી છે થોડી ઘણી। ગોવિંદબાને કામ કર્યા જો, પછી વાલોળ અને બધી ધરોતી સાફ કરી દીધી, પછી આજે વાળી દીધું છે, બધું સાફ સફાઈ કરી દીધી છે। અને બા અહીંયા રોટલા કરવા બેસશે એટલે બધું આવવા લાગ્યું છે। બાજરીનો લોટ અહીંયા રોટલા બનાવશું। અત્યારે તો વાતાવરણ ક્લીન લાગે તો પછી વરસાદ આવી શકે એમ નથી, આવે તો સારું, વરસાદની જરૂર છે, ગરમી બહુ પડે છે પણ અત્યારે આવવાનો નથી તો બારે જ રોટલા બનાવીશું। એને કઢી પણ મેં વઘારી દીધી છે, જો ઉકળવા લાગી છે ફટાફટ, અને જો મસ્ત મજાનો કલર પણ આવી ગયો છે। આજે મેં સ્ટીલના વાસણમાં કઢી બનાવી છે કેમ કે મનીષ મને બોલ કરે છે એલ્યુમિનિયમનું વાસણ રાંધવા માટે ખરાબ કહેવાય, એનાથી શરીરમાં પ્રોબ્લેમ થાય, રોગ થાય એવું કહે છે રે। તો મેં પછી આમાં બનાવી કઢી અને આમાં ખીચડી બનાવી। કુકર પણ મારે બદલવાનું જ છે, જ્યાં સુધી ચાલે ત્યાં સુધી ચાલવું, પછી બદલી દેવાનું, સ્ટીલનું લાવવાનું છે જે બહારથી વાંખવાનું આવે એ જ। મેં કઢી બનાવી દીધી, પછી મરચાં પણ ફ્રાય કર્યા અને બહાર આવી ગઈ છું, ગરમી બહુ લાગતી હતી અંદર, અને હમણાંથી વ્લોગ પણ બનાવી નહોતો એટલે આજે મેં વિચારી લાવો વ્લોગ બનાવી લઉં, કેમ કે તમે બધા મારા વ્લોગને ઇંતજાર કરતા હશો। તો મિત્રો તમે મારા ચેનલને ફૂલ સપોર્ટ કરો અને મારા વિડીયોની જે લિંક છે શેર કરો, તો મારે 1000 સબસ્ક્રાઈબર પૂરા થઈ જાય। શું કર્યું આ બધું લોટ ખાધો ચમ, એક ભાઈ હેડન એક ભાઈ સાયકલ ચલાવો, શું જી આયા
તો ગાઈઝ શિવના બેસ્ટ ફ્રેન્ડ છે બધા. ને શિવ નાની છે ઉંમરમાં, પણ પહેલાં એના ફ્રેન્ડ તો બહુ બધા મોટા મોટા છે, છોકરીઓ છે, છોકરાઓને પણ બોલાવે છે. તો બન્યા રહેજો મારા બ્લોગમાં. ભૂમિ બેસી ગઈ છે જમવા. ચમ ભૂમિ વહેલા ભૂખ લાગી જતી છે. ચોકન ચાણું એ બાજુવાળા ખેતરમાં. હા હા તો કઢી, ખીચડી, રોટલા અને મરચાં પણ સાઈડમાં બનાવ્યા છે, કેમ કે જેને ખાવા એને ખાવા થાય. મારા તો ફેવરેટ છે મરચાં. તો ગાઈઝ હું પણ મનીષ આવે એટલે પછી ખાવા બેસી જાઉં. ભૂમિને શિવબેનને તો બેસી ગયા છે જમવા. મનીષ આવી ગયા છે અને જમવા પણ બેસી ગયા છે. મને લાગે છે ખાતા ખાતા કંઈક વિચારે છે. શું વિચારો છો? ઓમ બે હતા કોઈ ટેન્શન? હવે સીઝન પૂરી થઈ જાય. વરસાદ નહીં આવતો, શ્રીખંડ મળતું, મઠો મળતો નહીં ને, તો હવે તો બને જ થઈ જાય. સીઝન જતી રહે એટલે નહીં કોઈ બા કેરીઓ હારી મળતી નહીં, પશુ શ્રીખંડ મળતો નહીં, મઠો મળતો નહીં. હવે સીઝન બંધ થઈ જાય એવું ખવાય ના ખવાય. ચોય પેલો ચાંદીપુર રોગાયો. ચાંદીપુરા પીઝા આગળ કઢી પીઝા આગળ હમણાં તો કશું ના આવે. પીઝા, બર્ગર, વડાપાવ, પાવભાજી, બર્ગર, મંચુરિયન, નૂડલ્સ, ફાસ્ટ ફૂડ, વડાપાવ. પકોડી પાછું પોકર નહીં કોઈ, કેમ કે પકોડીની સંખ્યા બાજુ છે ને સ્ત્રીઓનો વોટ બેંક વધારશે. એટલે પકોડી ખવાય. પકોડી જીતી જાય. પકોડી કઈ રોટલા ડોક્ટરોએ રિસર્ચ કરીને જોયું કે સારામાં સારો ખોરાક કયો. દર્દીએ ખાઈક, નાના છોકરાએ ખાઈક, હાજવાએ ખાઈક, મોદોએ ખાઈક. તો દાળ ભાત, શાક અને સલાડ એ આવી એટલું વસ્તુ આવી. એ તમે ગમે ત્યારે ખાઈ શકો તો તમારા શરીરને કોઈ નુકસાન ના, ગમે ત્યારે ખાઈ શકાય. શું કહેવું? ગમે તે ટાઈમે ખાઈ શકાય, ગમે ત્યારે ખાઈ શકાય મિત્રો. તો ચાલો જમી લઈએ. હવે જો બનાવ્યા છે કઢી, રોટલા, ખીચડી અને મરચાં તળ્યા છે ગોલાળા. ચાલો જમી લઈએ.